તત્કાલીન વેગ સમજાવો અને એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી કેવી રીતે મેળવી શકાય તે સમજાવો. હવે જો મિત્રો, આપણે છે ને આજે આટલું જ સમજવાનું છે. તત્કાલીન વેગ સમજાવો, બરાબર છે. એક્સ વિરુદ્ધ ટીના આલેખ પરથી આપણે પછી સમજશું. તો લાસ્ટ ટાઈમ આપણે જોયું કે ગતિ બે પ્રકારની હોય, નિયમિત અને અનિયમિત ગતિ. નિયમિત ગતિ એને કહેવાય કે જે સમય સાથે સરખું અંતર કાપે, સરખા સમયમાં સરખું અંતર કાપે. એનો મતલબ કે એ ગતિ નિયમિત છે, પદાર્થ એક જ સ્પીડથી ગતિ કરી રહ્યો છે. પણ જ્યારે પદાર્થ સરખા સમયમાં સરખું અંતર ન કાપતો હોય ત્યારે એની ગતિ છે કેવી ગતિ કહેવાય? તો કે અનિયમિત ગતિ કહેવાય. તો અનિયમિત ગતિ કરતા પદાર્થના સરેરાશ વેગ પરથી તેના ગતિમાર્ગ પરના કોઈ બિંદુએ તેના વેગનું મૂલ્ય અને વેગની દિશા કઈ હોય, એટલે કે ધન હોય કે ઋણ હોય, તે જાણી શકાતું નથી. આ માટે તત્કાલીન વેગ વ્યાખ્યાયિત કરવામાં આવે છે. તો સરેરાશ અને તત્કાલીન બેયમાં ડિફરન્સ શું છે? તો મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું કે અહીંયાથી આપણે ગામડે જઈએ, 500 કિલોમીટર ડિસ્ટન્સ હોય અને અહીંથી પહોંચતા 10 કલાક થાય, તો આપણે એવું કહી શકીએ કે અંતર વેગ બરાબર અંતરના છેદમાં સમય, એટલે કે 500 કિલોમીટર છેદમાં 10 કલાક, એટલે કે 50 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે એવું ન કહીએ કે બસ 50ની જ સ્પીડે સુરતથી ઉપડી તો બધી જગ્યાએ બસની સ્પીડ 50 જ હતી, એવું આપણે બિલકુલ ન કહી શકીએ, હે ને. ક્યાંક 0 હોય, ક્યાંક 20ની સ્પીડ હોય, ક્યાંક 50ની હોય, ક્યાંક વળી 100ની સ્પીડે ચાલતી હોય બસ. તો આપણે જે વાત કરતા હતા 50ની સ્પીડ થઈ, એ સરેરાશ વેગની વાત હતી. પણ ધારો કે એવું પૂછ્યું હોય તો કે સુરતથી 10 કિલોમીટર આગળ બસનો કેટલો વેગ હતો, ભરૂચ પાસે પહોંચી ત્યારે કેટલો વેગ હતો, વડોદરા પાસે પહોંચી ત્યારે કેટલો વેગ હતો, મતલબ એક્ઝેક્ટ બસ અહીંથી નીકળે એના 35 મિનિટ ને 15 સેકન્ડ પછી કેટલો વેગ હતો, એક્ઝેક્ટ વેગ જોતો હોય તો શું કરવું પડે? તો કે તો સ્પીડોમીટર જ જોવું પડે કે ભાઈ દરેક વાહન છે એની અંદર એક સ્પીડોમીટર હોય છે, એની સ્પીડોમીટર શું દર્શાવતું હતું એ જ જોવું પડે ને આપણે. તો એ જે વેગ છે ને એ જ સમયનો, એ જ કાળનો વેગ, એને જ તત્કાલીન વેગ એટલે કે એ જ સમયનો વેગ કહેવામાં આવે છે. તો તત્કાલીન વેગ આપણે કઈ રીતે સમજશું? તો અહીંયા લખેલી છે, વ્યાખ્યા આપેલી છે કે ભાઈ તત્કાલીન વેગને સરેરાશ વેગના અતિસૂક્ષ્મ સમયગાળાના લક્ષ્ય તરીકે દર્શાવી શકાય. વાવ, કંઈનું સમજાણું. તો લક્ષ્ય વળી શું છે? તો જો અહીંયા પાછું અહીંયા આગળ એને આપેલું છે કે v ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા લિમિટ ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 ડેલ્ટા એક્સ છેદમાં ડેલ્ટા ટી. હવે આ LIM છે ને એને કહેવાય લિમિટ, હે ને? તમને ખ્યાલ છે, તમને લોકોને લિમિટ એટલે લિમિટ શબ્દ ખ્યાલ છે, એમ લિમિટ શું છે એ ખ્યાલ નથી. અને ડેલ્ટા ટી ટેન્સ, અને આને વચાય ડેલ્ટા ટી ટેન્ડ્સ એટલે એ તરફ જાય છે. ક્યાં તરફ જાય છે? તો કે 0 તરફ જાય છે. સમજી લો એનો શું મતલબ થાય કે અહીંયાથી વાહન નીકળ્યું છે અને અહીંયાથી વાહન નીકળી ગયું છે અને મને પૂછ્યું છે કે 10 મિનિટ પછી કેટલો વેગ હશે. તો તમારે સમયગાળો સૂક્ષ્મ લેવો પડે ને. 10 કલાકનો સમયગાળો લઉં હું, અહીંથી ગામડે પહોંચતા 10 કલાક થાય, તો એ સમયે સરેરાશ વેગ કેટલો છે? તો કે 50નો વેગ છે. પણ મારે એક્ઝેક્ટ સમયગાળો નાનો લઉં તો હું, એક્ઝામ્પલ તરીકે હીરાબાગથી ઉપડી અને કાપોદ્રા પહોંચી બસ, તો એ સમય કેટલો ટાઈમ લાગ્યો હોય? તો કે ભાઈ 15 સેકન્ડ લાગી હોય, 10-15 સેકન્ડ. તો એ સમયે વેગમાં બહુ ઝાઝો ચેન્જ ન થયો હોય. તમે મારી વાત સમજો છો? હીરાબાગથી ઉપડી અને કાપોદ્રા બસ પહોંચી હોય તો એ સમય દરમિયાન બસનો વેગ લગભગ સેમ જેવો હોય, એમાં બહુ ઝાઝો છે. નાનું ડિસ્ટન્સ લો એમાં બસનો વેગ સેમ હોય. હા, પણ હું એવું કહું કે હીરાબાગથી ઉપડી અને કામરેજ પહોંચી એમાં બસનો વેગ ચેન્જ નહીં થયો હોય, તો એ ખોટી વાત છે. કારણ કે રસ્તામાં એવા કેટલાય સ્ટોપ આવે છે કે જ્યારે બસ ઘડીક ઊભી રહે, બસ સ્પીડ પકડે, બસ ટ્રાફિકમાં આવે. મારી વાત સમજાઈશ તમને? ઓકે, કાપોદ્રાથી ઉપડી અને ધારુકા કોલેજ પહોંચી હોય, આટલો નાનો સમયગાળો લો તો એમાં પણ બસનો વેગ ઝાઝો ચેન્જ થયો હોય નહીં. મતલબ કે એકદમ નાનો અમથો સમયગાળો લો ને, એકદમ નાનો સમયગાળો, તો તમને જે વેગ મળે એ કયો વેગ મળે? તત્કાલીન વેગ મળે. પણ જો મોટો સમયગાળો લેશો
કે કામરેજથી લઈને ભરૂચ સુધી બસ કેટલી સ્પીડે હાલે, તો એમાં તો ભાઈ કેટલી વખત ચેન્જ થાય, વચ્ચે ટોલ નાકું આવે, ક્યાંક ટ્રાફિક આવે, કેટલું બધું ચેન્જ થાય ને વેગ તો સિમ્પલ યાદ રાખો, મોટા સમયગાળાની અંદર જે વેગ મળે એ સરેરાશ હોય, નાના સમયગાળામાં જે વેગ મળે એ તત્કાલીન હોય. અને અહીંયા આજે છે મિત્રો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0, આવડું આ સ્ટેટમેન્ટ, એનો મતલબ કે ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 છે, એનો મતલબ થાય સમયગાળો ખૂબ નાનો લેવો છે. બાકી આને તમે ઓળખો છો, ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી તો ખબર છે, સરેરાશ વેગ છે. પણ એ સરેરાશ વેગની આગળ ખાલી તમે જો ડેલ્ટા ટી ટેન્સ ટુ 0 લગાડી દેશો તો તમને તત્કાલીન વેગ પ્રાપ્ત થશે. ક્લિયર થાય છે તમને હવે? ઓકે, તો ડેલ્ટા ટી સ્થાનાંતરનું મૂલ્ય છે અને ડેલ્ટા એક્સ સ્થાનાંતરનું મૂલ્ય છે અને ડેલ્ટા ટી સમયગાળો છે. તો v = dx/dt. હવે આ વળી હું નવું આવી ગયું, dx/dt. વોટ ઇઝ ધીસ? અહીંયા dx/dt શું મતલબ થાય? તો કે ડેલ્ટા એક્સના છેદમાં ડેલ્ટા ટી છે એ જ સ્વરૂપ છે, પણ ડેલ્ટા છે એ ખૂબ મોટો ફેરફાર દર્શાવે છે મિત્રો, અને ડી છે ને એ કેવો ફેરફાર દર્શાવે છે? નાનો ફેરફાર દર્શાવે છે મિત્રો. ઓકે, તો જ્યારે એમ કહેવું હોય ને કે સમયમાં ખૂબ મોટો ફેરફાર તો ડેલ્ટા ટી કહેવાય, પણ એવું કહેવું હોય કે સમયમાં ખૂબ નાનો ફેરફાર થાય છે તો ડી કહેવાય. તો dx/dt છે એ ફેરફાર જ બતાવે છે. ઓકે, એટલે એ વેગનું જ સૂત્ર છે, પણ એ નાનો ફેરફાર છે. અને બીજી ભાષામાં dx/dt છે, dx/dt એને આમાં જ બતાવી દો, એક્સનું ટીની સાપેક્ષે વિકલન ફળ કહેવામાં આવે છે. એક્સનું ટીની સાપેક્ષે વિકલન. હવે આ બધી જ વસ્તુ તમારી માટે નવી છે. વિકલન છે અને મારે આખું તમને એક્સપ્લેન કરવું પડે. મેથેમેટિક્સનો ટૉપિક છે વિકલન છે, બરાબર છે, ગણિતનો ટૉપિક છે. તો બાયોલોજીના સ્ટુડન્ટને કદાચ ન સમજાઈ શકે, ગણિતના સ્ટુડન્ટને હજી નહીં આવે, એ લોકોને 12મા ધોરણમાં ભણવાનું આવે. હા, પણ એક વસ્તુ છે, હું તમને આ વસ્તુ લાઈવ છે એમાં સમજાવું તો તમને વધારે ક્લિયર થશે, બરાબર છે. એટલે તમે એનું અત્યારે કાંઈ ટેન્શન નહીં લો, તમે ખાલી યાદ રાખી લો કે dx/dtનો મતલબ થાય એક્સનું ઉપર છે એનો. dx/dtનો શું મતલબ થાય? તો કે ઉપરનું. ઉપર કોણ છે? તો કે એક્સ છે. કોની સાપેક્ષે? નીચે. નીચે એટલે કોણ છે? તો કે ટીની સાપેક્ષનું વિકલન. હું એમ કહું કે dy/dq, આવી રીતે આમ કહી દઉં dy/dq, તો એનો મતલબ થાય વાયનું ક્યુની સાપેક્ષે વિકલન, ઉપરનું નીચેની સાપેક્ષે વિકલન. ચાલો, એટલું યાદ રહી ગયું બધાને? ઓકે, તો આને કહેવાય શું કહેવાય? સરેરાશ તત્કાલીન વેગ કહેવાય, બરાબર છે. આ જે વેગ મળ્યો આપણને, એ કયો વેગ મળ્યો? તત્કાલીન. તત્કાલીન વેગનું સૂત્ર કેવી રીતે મળે? તો કે સમય, તમારે અંતર છે એનું સમયની સાપેક્ષે એકવાર વિકલન કરવું પડે તો તમને તત્કાલીન વેગ મળે. તો જોઈએ નેક્સ્ટ થિયરી. ઓકે મિત્રો, અત્યાર સુધી આપણે જોયું કે જો સ્થાનમાં સમય સાથે ફેરફાર થાય તો એને વેગ કહેવાય, હે ને? પણ ઘણી વખત એવું બને કે જ્યાં તમે વાહન લઈને જતા હો અને તમારી સ્પીડ 40ની છે અને રોડ એકદમ ખુલ્લો છે, તો તમે એક્સેલરેટર આપો ને, લીવર આપો, તો એને કારણે શું થાય? તો કે વેગ વધતો જાય સતત, 45, 50, 55, 60, 65, 70. એનો મતલબ હવે સમય સાથે શેમાં ફેરફાર થઈ રહ્યો છે? તો કે વેગમાં ફેરફાર થઈ રહ્યો છે. તો આ સ્થિતિને, આ જે ભૌતિક રાશિ છે, સમય સાથે વેગમાં થતા ફેરફારને પ્રવેગ કહે છે. વેગમાં થતા ફેરફારના સમય દરને પ્રવેગ કહે છે. આવી રીતે પણ વ્યાખ્યા આપી શકાય છે. હવે જો અંદર એક્સપ્લેન કરે છે આ લોકો. સુરેખ પથ પર ગતિ કરતા કણનો t1 સમયે વેગ v1 અને t2 સમયે વેગ v2 છે. ઓકે, તો ડેલ્ટા ટી એટલે કે t2 - t1 સમયગાળામાં વેગમાં થતો ફેરફાર ડેલ્ટા વી એટલે કે v2 - v1 થાય. તો વ્યાખ્યા અનુસાર સરેરાશ પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો. જો આનો આ તે વસ્તુ હમણાં આપણે પહેલાં વ્યાખ્યાયિત કરી છે, સરેરાશ વેગ. પણ સરેરાશ વેગમાં શું આવે? તો કે સરેરાશ વેગ બરાબર સ્થાનમાં થતો ફેરફાર.
અહીંયા જે વેગમાં થતો ફેરફાર છે ને અહીંયા એની જગ્યાએ શેમાં ફેરફાર? સ્થાનમાં. સ્થાન એટલે આપણે કહી શકાય કે સ્થાનમાં થતો ફેરફાર તો કે ડેલ્ટા ટી. સ્થાનમાં થતો ફેરફાર એટલે ડેલ્ટા એક્સ, હે ને? ડેલ્ટા એક્સ તો મતલબ થાય x2 - x1. પણ અહીંયા તો ભાઈ પ્રવેગ છે એટલે વેગમાં થતો ફેરફાર છેદમાં સમયગાળો એટલે કે સૂત્ર થાય v2 - v1 છેદમાં t2 - t1 ડેલ્ટા ટી ડેલ્ટા વી છેદમાં ડેલ્ટા ટી. તો યાદ રહેશે, સરેરાશ વેગ જેવું જ સૂત્ર છે આનું, કોઈ નવું સૂત્ર નથી, બરાબર છે. સરેરાશ પ્રવેગ એ સદિશ રાશિ છે. તેની દિશા વેગના ફેરફારની દિશામાં હોય છે અને તેનો એકમ મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. આ સીધી વાત છે. વેગનો એકમ મીટર પ્રતિ સેકન્ડ છે અને સમયનો એકમ સેકન્ડ એટલે મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર છે. વેગમાં ઘટાડો થાય તો એને પ્રતિપ્રવેગ કહે છે. હવે જો પહેલાં થિયરીની જેમ જો ડેલ્ટા લિમિટ પહેલાંના જે થિયરી ભણ્યા આપણે તત્કાલીનવાળી એ જ તે કે જો લિમિટ ડેલ્ટા ટી જો લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લેવામાં આવે તો ટી સમય તત્કાલીન પ્રવેગ એ મળે છે. તો જો પાછું એને ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી એટલે પ્રવેગ તો છે જ તે. પાછું એણે શું લીધું? એણે આગળ લિમિટ ડેલ્ટા, મેં તમને કીધું છે સમયગાળો ખૂબ નાનો લ્યો ને તો તત્કાલીન મળે, સમયગાળો ખૂબ મોટો લ્યો તો સરેરાશ મળે. આ વસ્તુ તમે યાદ રાખી લેજો, બરાબર છે. તો સૂત્ર બનશે અહીંયા લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. જો ડેલ્ટા નીકળી ગયું અને શું બની ગયું? dv/dt, હે ને? dv/dtનો મતલબ થાય વેગનું સમયની સાપેક્ષે વિકલન. તો નીચે જો વ્યાખ્યા આપી, આમ તત્કાલીન પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે પ્રથમ વિકલન ફળ વી. તો જો પાછું એને આખી એને છેલ્લે તારણ આપ્યું છે કે વેગ બરાબર dx/dt, હે ને? વેગ બરાબર dx/dt અને પ્રવેગ બરાબર dv/dt. પ્રવેગ બરાબર dv/dt. તો તમે આવું કહી શકો કે એ અહીંયા આપણે કહીશું એ બરાબર dv/dt, બરાબર છે. તો d/dt રહેવા દો, d/dt. વી શું છે? વી વેગ, તો કે પાછું dx/dt. ખ્યાલ આવ્યો તમને? પ્રવેગ બરાબર dv/dt, પણ dv/dtમાં d/dt રહેવા દો, વેગ શું છે? તો કે dx/dt છે. તો બની જશે d²x, અહીં ઉપર થશે d²x છેદમાં નીચે થશે, હવે ઘણાને એમ થશે d²t² થશે. વિકલનની આ લેંગ્વેજ છે એટલે કદાચ તમને નહીં ખ્યાલ આવે. મેં તમને કીધું છે કે તમારે ખાલી અત્યારે સૂત્ર સ્વીકારવાના છે, એની ઊંડાણ છે એ લાઈવમાં જ મજા આવશે. તો એનું થશે ઉપર સૂત્ર બનશે આખું d²x / dt². સૂત્ર શું બની ગયું? d²x / dt². ઓકે, આટલું બધું જો તમારે કન્ફ્યુઝ ન થવું હોય તમારા લોકોએ મિત્રો, તો માત્ર ખાલી આટલું જ યાદ રાખો આજ પૂરતું. આ બધું ખાલી આજ હું જે રાઉન્ડ કરું છું એ જ વસ્તુ યાદ રાખો. વેગ પ્રવેગ = આ રહ્યું અહીંયા, આ સૂત્ર ખાલી યાદ રાખો. પ્રવેગ = dv/dt, બરાબર છે. વેગમાં સમય સાથે થતો ફેરફાર, લાંબુ કશું જ યાદ ન રાખો. વેગમાં સમય સાથે થતો ફેરફાર એ પ્રવેગ છે. ક્લિયર થાય છે બધાને? ઓકે, ચાલો. તો આજ માટે આપણે એટલું રાખશું. આજે આપણે ભણ્યા તત્કાલીન વેગ શું છે, તો કે તત્કાલીન વેગ v = dx/dt, સ્થાનનો સમયની સાપેક્ષનો વિકલન. અને પ્રવેગ ભણ્યા. પ્રવેગમાં બે પ્રવેગ ભણ્યા. એક તો સરેરાશ પ્રવેગ ભણ્યા. તો સરેરાશ પ્રવેગની જ્યારે વાત આવે ત્યારે સૂત્ર થાય ડેલ્ટા વીના છેદમાં ડેલ્ટા ટી. અને તત્કાલીન વેગની જ્યારે વાત આવે, તત્કાલીન વેગ, બરાબર છે. તો તત્કાલીન વેગની જ્યારે વાત કરી ત્યારે સૂત્ર થશે dv/dt. ઓકે, તો આટલું યાદ રાખો અને મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. ઓકે, થેન્ક યુ.